નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. કપરાડા તાલુકાના સંઘ સુખાલા સંચાલિત ચાવશા શાળા આશ્રમમાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કપરાડા તાલુકાના સંઘ સુખાલા સંચાલિત ચાવશાલા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓનો વાર્ષિક સાંસ્કૃતિકની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમારંભના ઉદ્ઘાટક વસંતભાઈ બરજુભાઈ પટેલ, કાર્યક્રમના પ્રમુખ જેડી પટેલ, એક્સ એડિશનલ કલેક્ટરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં શાળાના અભ્યાસ કરી અને શાળામાં તેમજ કપરાડા તાલુકાનું ગૌરવ વધારી સારી પોસ્ટ પર બિરાજેલા એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડોક્ટર અરુણ પવાર ઉદવાડા ખાતે શિક્ષકની સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને સ્કૂલના બાળકો હાજર રહ્યા હતા. સેવા આપતા મનોજ રાઉત, અર્નિતાબેન સરપંચનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનર પટેલ, ગુલાબભાઈ રાઉત, હીરાભાઈ ચૌધરી, ન્યાય સમિતિ અધ્યક્ષ મીનાબેન અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.